સવારમાં વાડી આવીને આપણે મીંડા સીવી હાઠી ભેજી કરવા પણ હાઠી ભેજી કરી હવે બહાર જવા એવું નથી એટલે નક્કી ફૂકાણું બોલાવવું જ પડશે અને બપોર પછી ફાઇનલી આપણે વાડીમાં ફૂકાણું આવી ગયું હાઠી મીંડું તો કેમ છો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર આજે આપણે સવારમાં પૂજ્યા છીએ આપણી વાડીએ ને આજે આપણે કામ કરવાનું છે હાઠી ભેગી કરવાની છે એમાં થોડીક બાકાજી કે બોલાવવાની છે પણ આમાં શું વાયુ હશે કાના આમાં વાયુ જ નથી પણ હજુ વાવવાનું બાકી છે આમાં શું વાવવાનું હશે એ તો ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો ખાલી હજુ તો આ પાળિયું બાંધી છે વાવવાનું બાકી છે એ આપણે વાય નાખવાનું હાંજકના અને અત્યારે આપણે બોલાવવાની છે આમાં બાકાજી કે તો આપણે હરખાય બોલે નાખી થોડીક બાકાજી કે અત્યારે સવારમાં જોઈ જો ઝાકળ છે જો ઝાકળ ને જો બધે પૂજ્યા છે વાડીએ આમાં હજુ ઝાકળ ફેરવા છે જો તો આપણે બોલે નાખી થોડીક અત્યારે બાકાજી કે તો ચલો શરૂ કરે પણ ભાઈ હાઠી તો ભેગી કરું છું પણ આમ ભેગું થાય એવું નથી એટલે બાકાજી કે થોડીક બોલાવી પડશે જો બાકાજી કે બોલે ને આપણે એટલી હાઠી ભેગી કરી નાખી એમ પણ એટલી કરી છે હવે થોડોક પોરો ખાઈ આવી અને પાણી પીને પછી આ બધી હાઠી ભેગી કરવા માંડી તો અત્યારે થોડુંક ભાગ ખાઈ નાખવી ઝૂંપડી આવી ગયા છે પાક ખાવાને આપણે આવી ગયું છે જામફળ પાક તો અત્યારે કુરકુરિયા તો હમણાં ખાવાના છે પણ અત્યારે ખાલી આપણે જામફળ આવ્યા છે ને એ ખાઈને પાણી પીને પછી થોડુંક બાકાજી પાછી બોલા નાખવી અને પછી પાક ખાઈ નાખવી આપણે જામફળ ખાઈ નાખ્યું છે અને હવે પાણી પીવાનું છે આપણે તો પાણી પીને આપણે જવાનું ખોચીવાડામાં અને ખોચીવાડામાં જઈને થોડાક પાથરા ફેરવવાના છે હવળે પીએ છીએ આપણા ખોચીવાડામાં હા હે પાથરા કરેલા એને હવે સારું એવું લાકડું ગોતીને હવે એને ફેરવવાના છે તો આપણે લાકડું ગોતીને હટ ફેરવવા મને આપણે ગોત નાખીએ લાકડું હવે કીધી ચાલુ આવડે બાકા શીખ બોલાય નાખી પાછ આપણે ખોચી ભી શકતા હતા ને હવે આવી ગયા છે આપણે પાડોશી વાડીએ ઝૂંપડી પાક ખાઈ નાખી થોડો ઘણો અત્યારે તે ભાગ ખાઈ નાખ્યો અને હવે પાછા પાથરા ફેરવવામાં મંડી ગયા એવી તો આ બધા પાથરા ફેરવવાના છે એ બધા પાથરા ફેરવી નાખવી તો બાકાજી કે થોડીક બોલાય નાખવી હવે ને જો આપણે આખા પડામાં પાથરા ફેરવી નાખ્યા છે હવે આપણે જવાનું ઝૂંપડી જઈને બેસીશું હવે આપણે તો ચલો અને આપણે ઝૂંપડીએ તો આવી ગયા સુઈને પણ બેઠા નહીં ને આપણે ધોરિયો બનાવી નાખ્યો છે અને હવે એમાં સાટવાનો છે આ રસકો તો આ રસકો સાટી દેવી ને આ સરસ કરો તમે તો કોઈ દેખાય સોયો નહીં હોય અને આ હે રાય શાકમાં નાખવાની એ તમે કોઈ જોઈ નહીં હોય અને હવે આવી ગયા છે વાડીએ રસકો સાટી દીધો છે હવે કરવાની આપણે મોટર
ચાલુ તો મોટર ચાલુ કરી નાખ્યું. ચાલુ થઈ ગયું છે. હટામહટ પાછા વાળવાનું છે. આવ્યા જેવી કરી દીધું છે ચાલુ. હાય દેખ શકતે હો આપ લોગ. થોડીક વાર પાણી આવેલું ને તો ગાડી કે મારે નવું છે તો એને કુંડી પાસે ધોરિયામાં ચડાવી દીધી છે ને ધમાઈ નાખી ગાડીને. તે ગાડીને નવાઈ નાખીએ અને હારવાર આપણે પણ નહીં નાખીશું. હાલું પાણીમાં આપણે કુંડીમાં પડીને નહીં નાખ્યા. હવે આ 2 કેરા પાઈને આપણે પછી ઘરે જવાનું છે. પેલા 2 કેરા પાઈ નાખ્યું હારવાર. આ બધા કેરા પી ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો હવે આપણે ઘરે વ્યાજ ચલો. બપોર પછી તે આપણે ઘરેથી ખાઈને સ્નાન કરીને આવી ગયા છીએ આપણે વાડીએ. અને અહીંયા હવે સાંજે બેઠા છીએ. હમણાં ટાળો પર થાય પછી આપણે હાથી ભેજી કરવા જઈશું. કાંચ બીજું આડોળ કંઈક કામ કરશું. આપણે ઘડી તુરના સાયા પોરો ખાધો ને પછી આપણી વાડીમાં આવી ગયું છે ટ્રેક્ટર કટર છે. હાઠિયું કાપવાનું છે. સવારમાં હાઠિયું ભેજી કરીને ઉમળી હતી તો ભેગું ન થયું પણ પછી છે ને બોલેલી તો ત્યાં વાડીમાં હાઠિયું કાપવાનું કામ ચાલુ છે. અને આપણે જવાનું છે બીજી વાડીએ પોટકા નાખવા, ગાહડા નાખવા જવાનું છે. તો આપણે અહીંયા ગાહડા નાખતી હારવાય પપ્પાના છે. મેં નાખ્યો 3 ટાયરવાળો ટેમ્પો ગાહડાનો. તો આપણે ઓવળીએ ગાહડા નાખીને આવી ગયા ને તો આ બધી જોવો કટર મારીને કરી દીધું સાફ. આપણે હાઠિયું ભેજી કરેલી સવારની એમને પડી બહાર નહીં કાઢીએ. એટલું હોય કે નાખ્યું હમણાં પૂરું હોતું થઈ જાય છે ઘડી વારમાં. પછી આ બધામાં હાઠિયું કાપી નાખીએ અને છેલ્લે વધારીએ આ ભાંઠા. આપણે સીપીઓ લઈ લીધો છે અને હવે આપણે શેડે કોકો ઊભા કાઢવાના છે. હા ઉમરીને કાઢવામાં છે હવે. તો ચલો શરૂ કરે. અને આપણે ભાંઠા ઉંબળે નાખ્યા છે અને પછી આ બાજુ થઈ ગયા છે ભેજી કરેલી હાઠિયુંના ઢગલા. એની હવે હે ને હળગાઈ દેવાના છે એટલે પૂરું થાય હાઠિયુંનું કામ. અને આ એક ઢગલો હળગી ગયો છે અને જો આ બીજો ઢગલો હગાયો છે એ પણ ટીકી જશે. ને આ ત્રીજો ઢગલો એ હળગે છે એની હળગાઈ નાખ્યો છે. અને હવે દી આથમવાની તૈયારી છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો આજનું કામ અહીંયા પૂરું થાય છે વાડીનું. અને પછી આંતે આપણે વાળું પાણી કરીએ ને ટ્રેક્ટર લઈને નીકળી જશું વાણા ભરવા. કાકાના મકાનનું કામ ચાલે પાણી નીકળી જશું વાણા.
અને આપણે પૂજ્યા છે પાણા ભરવાના છીએ આ જગ્યાએ. અને જો પાણા ભરવાનું કરી દીધું છે ચાલુ. અને હવે ફટાફટ બાકાજી કે બધા બોલાવીને કરી દેશે કામ પૂરું. એટલે કે ટ્રેક્ટર ભરી જશે. હવે ભરાઈ ગયું છે ટ્રેક્ટર ને આ બધા જો થઈ ગયા છે હાલતા. આપણે આવડો મોટો ઘાણ છે ઉપાડીને જવાનું છે. ચલો ચલે પાણાનું ટ્રેક્ટર ભરવાડું છે અને હવે જાઓ ને આપણા ઘર તરફ પાછા. ને જો અડધા વાટમાં જ બેઠા એને મજા અડધ બે હતા ની છે. બેહો બેહો માચો ને હાલી નાવું છે એમને. હા હાલું હાલું વો હા પીડવા ફાળા ફરીને પૂજી જશે આપણે ઘરે અહીંયા ચલાવવાના છે. તો ટ્રેક્ટર આણંદો 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 આણંદો. અને હા હવે પાણા તો આને ઠેલી નાખવાના છે. અને હવે આજનો વ્લોગ હવે અહીં સુધી. તો આવા ને આવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક પણ કરી દીજો.